અરવલ્લીમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. તો ભિલોડાના મોટા ખતરિયાના 30 વર્ષીય યુવકનું મોત થયું છે. 30 વર્ષીય જયદીપ પટેલ નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો કરિયાણાની દુકાનમાં બેઠા હતા અને તે સમયે હાર્ટ એટેક આવ્યો હતો. 30 વર્ષીય જયદીપ પટેલ નામક યુવકનું મોત થયું છે. તો અરવલ્લીમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવક મોતને ભેટ્યો છે. ભિલોડાના મોટા કંથારિયાના 30 વર્ષીય યુવકનું મોત થયું છે, જેમાં 30 વર્ષીય જયદીપ પટેલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો કરિયાણાની દુકાનમાં બેઠા હતા અને તે સમયે હાર્ટ એટેક આવ્યો હતો. 30 વર્ષીય જયદીપ પટેલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો 30 વર્ષીય જયદીપ પટેલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ભિલોડાના મોટા કથારિયાના 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. સમાચાર પ્રાપ્ત થયા છે અરવલ્લીથી. હાર્ટ એટેકના કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના પ્રમાણમાં એક ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તો હાર્ટ એટેકના કારણે વધુ એક યુવક મોતને ભેટ્યો છે. 30 વર્ષીય જયદીપ પટેલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. કરિયાણાની દુકાનમાં બેઠા હતા અને તે સમયે હાર્ટ એટેક આવ્યો હતો. 30 વર્ષીય જયદીપ પટેલ નામક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.